હેલો. સમગુણોત્તર શ્રેણી એના દાખલા કરતા હતા ને આપણે સ્વાધ્યાય 9.3 5 દાખલા કર્યા છે. છઠ્ઠા દાખલાથી આપણી વાત આપણે શરૂ કરીએ. એક્સની કઈ કિંમત માટે -2/7 એક્સ અને -7/2 સમગુણોત્તર શ્રેણીમાં થાય. ત્રણ પદ -2/7 એક્સ અને -7/2. હવે એ સમગુણોત્તર શ્રેણીમાં હોય ને તો ક્રમિક પદોનો ગુણોત્તર એ સમાન થાય. સમગુણોત્તર શ્રેણીમાં હોય. તમે એવું પણ કહી શકો ક્રમિક પદોનો ગુણોત્તર ન લખવો હોય તો એની શોર્ટકટ થોડીક સમગુણોત્તર મધ્યકની વાત આપણે શીખી ગયા ને. ત્રણ પદ સમગુણોત્તર શ્રેણીમાં હોય તો વચ્ચેની સંખ્યા એ પહેલી અને ત્રીજી સંખ્યાનો સમગુણોત્તર મધ્યક છે. તો તમારું કામ થોડુંક ટૂંકું થઈ જાય. તો x બરાબર √-2/7 into -7/2 એટલે √1 અને 1નું વર્ગમૂળ 1 નહીં હો, ±1. અચ્છા, તમને રેખાના ટોપિક માટે જે પીડીએફ મોકલી છે બરાબર, એમાં પેન્સિલથી ટીક કરેલા છે, રાઈટ કરેલા છે. એ દાખલાઓ ગુજરાત બોર્ડ માટે છે. એમાં એક સરખી રીતના લગભગ નથી મેં આવવા દીધા, છતાં આવી ગયા હોય ઉતાવળમાં કદાચ ક્યાંક. તો એક ગણો તો બીજો મૂકી દેવાનો, પણ થોડા થોડા ચેન્જ વાળા જ છે. એટલે વધારે પ્રશ્નો મોકલવાનું કારણ શું? પાછા તમે કોમ્પિટિટિવ માટે તૈયારી કરતા હો તો એમાં કામ લાગે એટલે વધારે પ્રશ્નો મોકલ્યા છે. તમારે ગુજરાત બોર્ડ માટે બધા નથી કરવાના એટલે એમાં ટીક માર્યા છે, બરાબર. અચ્છા, એક થોડીક શોર્ટકટ શીખવાડું છું એમસીક્યુની, રેખાની. તમને જે ગુણધર્મ આપ્યો હોય રેખાનું સમીકરણ મેળવવા માટે, માનો કે તમને એમ કહે કે 1, 2 માંથી પસાર થતી અને આપેલી રેખાને સમાંતર રેખાનું સમીકરણ. સમાંતર રેખાના સમીકરણના ઢાળ, સમાંતર રેખા હોય એટલે ઢાળ સરખા હોય, પણ આપેલી રેખાનો ઢાળ જેટલો હોય એટલા જ ઢાળવાળી તમને ત્રણ રેખાઓ, ચારે ચાર રેખાઓ એટલા ઢાળવાળી આપી દઈએ, પણ ભેગું એક બિંદુ આપ્યું છે, સપોઝ 1, 2. તો ચાર જે સમીકરણો છે વિકલ્પમાં ABCD, એમાંથી 1, 2 કોનું સમાધાન કરે છે જોઈ લ્યો, જવાબ થઈ ગયો. આવું થોડું શોર્ટ કરતા શીખો એટલે દાખલો આખો ના ગણવો પડે. ઓકે. અચ્છા, એક્સની કિંમત મળી ગઈ. છઠ્ઠો દાખલો પૂરો થઈ ગયો. 7મો, નીચેની સમગુણોત્તર શ્રેણીઓમાં નિર્દેશિત પદોનો સરવાળો શોધો 7 થી 10. 7મો દાખલો 0.15, 0.015, 0.0015. એમાં પ્રથમ 20 પદ સરવાળો મેળવવાનો છે, પણ પ્રથમ 20 પદનો. ઓકે, તમે જુઓ, પહેલું પદ 0.15, બીજું પદ ભાગ્યા પહેલું પદ એટલે ગુણોત્તર 0.1, અને પ્રથમ 20 પદનો સરવાળો જોઈએ છે n બરાબર 20. તો Sn બરાબર એ r⁻n−1 upon r−1 0.15 0.1 એની કેટલી ઘાત 20 -1 છેદમાં 0.1 - 1, 0.1 - 1 એટલે 0.9, પણ બાદબાકી ઋણ આવે ને
એટલે અંશનું પદ આપણે ફેરવી નાખીએ. જો 0.1 લખવા ના બેસાય, કેટલા બધા મીંડા લખવા પડે. છેદમાં શું આવશે? 0.9 અથવા 0.90. તો એ 0.15 છેદમાં 0.90 એટલે 1/6 થઈ ગયા ને. 1/6 1 માઇનસ 0.1 આઠમો દાખલો. √7 √21 3√7 વગેરે. પ્રથમ n પદ, અહીંયા તમારે n પદનો સરવાળો ગોતવાનો છે. ઓકે, n ની કિંમત નહીં મૂકવાની. પહેલું પદ શું થયું? તો કે √7. બીજું પદ ભાગ્યા પહેલું પદ એટલે ગુણોત્તર. તો ગુણોત્તર કેટલો છે? √3. n પદનો સરવાળો જોઈએ છે એટલે n ની કિંમત તો n જ રહેવા દેશું. તો Sn બરાબર a r⁻n -1 upon r-1 √7 √3 ની n ઘાત. √3n -1 છેદમાં √3 - 1. પણ 11મા 12મા ધોરણમાં મેથેમેટિક્સમાં આવું ધ્યાન રાખવું. છેદમાં અસમય સંખ્યા અથવા કરણી સંખ્યા આવે તો એને સમય સંખ્યામાં ફેરવવી. એટલે અનુબદ્ધ કરણી, √3 - 1 ની અનુબદ્ધ કરણી એટલે √3 + 1 એ પદને આપણે જુદું પાડી લઈએ. બરાબર, ગુણવાના અને ભાગવાના એમ. એટલે જુદું પાડી લઈએ એટલે જેનાથી ગુણો છો અને ભાગો છો એ આમ બતાવીએ એટલે તમને ખ્યાલ રહીએ કે આપણે અંશ અને છેદને √3 + 1 વડે ગુણ્યા હતા. કેટલામું ધોરણ ભણો છો? 11 સાયન્સ છે ને. આ બેનો ગુણાકાર કેટલો? 3 - 1 એટલે 2. √7/2 અંશના √3 + 1 આની સાથે ગુણ્યા. અંશના તો ગુણાકાર એમ છે એ લખી નાખું. અને √3 ની n ઘાત -1. ઘાતની ઘાત ગુણાકાર થાય ને. રૂટ એટલે 1/2 ઘાત. તો એ સ્ટેપમાં જ કરી નાખી હાલો ને, એટલે તમારું એક સ્ટેપ બચી જાય. એમાં બીજું કંઈ કરવાનું નથી. અહીંયા √3 એટલે 3 ની 1/2 ઘાત અને a ની n ઘાત. ઘાતની ઘાતનો ગુણાકાર થાય એટલે 3n/2 -1. જવાબમાં આવું આપ્યું છે તો આપણે એવું લખી દઈએ, એમાં શું હવે. સરસ, ચાલો 9મો દાખલો જોઈએ. 9મી રકમ 1 - a s² -a³ વગેરે. એમાં પણ પ્રથમ n પદ. પહેલું પદ 1. જો એ ભેગા ના થઈ જાય આપણે કેપિટલ કરી નાખીએ. ચલો, ગુણોત્તર અને પહેલું પદ આમાં પાછા સ્મોલ એ આપ્યા છે ને, એટલે જે પહેલું પદ સ્મોલ એ છે કેપિટલ અને ગુણોત્તર સ્મોલ આર છે ને કેપિટલ. બેને કેપિટલ કરી નાખો ને એકને કેપિટલ કરશો તો બીજાને દુઃખ લાગશે પાછું. કેટલા? માઇનસ. તો Sn બરાબર a r⁻n -1 છેદમાં r-1 1 -a⁻n -1 છેદમાં -a-1. હવે છેદના બે પદ ઋણ છે ને એટલે માઇનસ કોમન કાઢી અંશમાં -a⁻n છે ને એનું તમે કાંઈ ના કરી શકો. શું કામે? n યુગ્મ છે કે અયુગ્મ એ આપણે નથી જાણતા.
એન યુગ્મ હોય ને તો નિશાની પ્લસ થાય અને અયુગ્મ હોય તો માઇનસ રહે, પણ આપણને ખબર નથી એટલે ઈ પદ એમને એમ રહેશે. તો છેદમાં a+1 અથવા 1+a. ગુણાકારના 1 નહીં લખીએ તો ચાલશે. 10મો દાખલો. x³ x ની 5 ઘાત x ની 7 ઘાત વગેરે, એમાં પણ પ્રથમ n પદનો સરવાળો જોઈએ છે. સારું, પહેલું પદ x ની 3 ઘાત, બીજું પદ ભાગ્યા પહેલું પદ એટલે ગુણોત્તર એટલે x ની 2 ઘાત. n પદનો સરવાળો જોઈએ છે એટલે n નું મૂલ્ય મૂકવાનું નથી. a કૌંસમાં r ની n ઘાત -1 છેદમાં r -1 x³ r ની કિંમત x² એની n ઘાત -1 છેદમાં x² -1. ત્યાં પણ ઘાતની ઘાત એટલે ગુણાકાર થાય ને, એટલે x⁴n -1 એના છેદમાં એવું x² -1. અને આઈ થિંક એમાં હવે કાંઈ સાદુરૂપ થાય એવું નથી, એવો જ જવાબ હોવો જોઈએ. અંશ અને છેદમાં નિશાની ફેરવીને જવાબ આપ્યો છે તમને, પણ એનાથી શું ફેર પડે? કાંઈ નહીં. આ જવાબને હું આ બાજુ અહીંયા લખું છું અથવા કરીને, હવે ત્યાં જગ્યા નથી ને એટલા માટે થઈને આપણે આખું નવું નથી કરતા. અહીં જોઈ લ્યો, અંશ અને છેદમાં નિશાની ફેરવી નાખો, ઉપર અને નીચે -1 થી બધા પદને ગુણી નાખો. હવે તમે સમજી શકો કે આ બેમાં શું ફેર છે? કાંઈ નહીં. હા, એટલે એવું કાંઈ કરવાની જરૂર નથી. આપણે જે મેળવવું છે એમ લખશો તોય ચાલશે. આ જવાબ મળી ગયો જ કહેવાય. અગિયારમો દાખલો. સિગ્મા k from 1 to 11 2 + 3k. આની કિંમત શોધો. સિગ્માના સંકેતથી તો તમે પરિચિત છો ને, 10મા ધોરણ સુધીમાં આવી જાય છે. તમે પેલા આંકડા શાસ્ત્ર ભણ્યા હોય એટલે એમાં સિગ્મા તો આવતો જ હોય. સિગ્મા xi/n મધ્યક, અવર્ગીકૃત માહિતીનો મધ્યક, વર્ગીકૃત માહિતી સિગ્મા fi/xi/n. આમ એટલે સિગ્મા તમને ખબર છે, પણ કેટલા પદનો સરવાળો છે? પ્રથમ 11 એટલે k બરાબર 1 2 3 4 એમ મૂકતા જઈએ. બે તો અચળ પદ છે, એમને મત લખાશે એટલે પહેલું પદ 2 + 3, બીજું પદ k બરાબર 2 માટે બીજું પદ, k બરાબર 3 ત્રીજું પદ. હવે બધા પદ નહીં લખીએ, છેલ્લે k બરાબર 11 માટે 3 ની 11 ઘાત. ઓલા 8 ને આપણે હટાવી લઈએ, નહીતર તમે પાછા ગુણી નાખશો ક્યાંક. એને આની અરે કઈ લેવા દેવા નથી હો ભાઈ. ઓકે, બધા બગલા ને સોરી બગડા આગળ કાઢી લ્યો. કેટલા બગડા છે? 11 પદ લખ્યા જ ને આપણે. 2 + 2 આવા 11 પદ, અને 3 ની ઘાત વાળા પદ. હવે હું ઘાત લખું એટલે તમને ખ્યાલ આવે. 3⁴ 3⁴ એમાં ત્રીજું પદ લખવાની જરૂર નથી. 3⁴11 આવી વાત કરી છે આપણે. a+a+a n વખત હોય તો n a થાય ને સરવાળો. તો આ કેટલા થાય? 11 × 2. n ની જગ્યાએ 11, a ની જગ્યાએ 2. સિમ્પલ. આ છે ને સમગુણોત્તર શ્રેણી થઈ. પેલું પદ 3, પછી 3 ગુણાંકમાં આવી ગયા એટલે r બરાબર 3. આપણે અહીંયા કૌંસમાં કારણ લખીએ,
પછી ત્યાં કિંમત મૂકી Sn બરાબર a કૌંસમાં r ની n ઘાત -1 છેદમાં r -1 માં પહેલું પદ 3 ગુણોત્તર પણ 3. હવે મૂકતા જાવ, જો 3 ની n ઘાત -1 છેદમાં 3 - 1 11 ગુણ્યા 2 22 22 નહીં 22 3/2 કૌંસમાં 3n -1. જવાબ આવી ગયો. જોતા જાઓ. ઓકે, 12મો દાખલો જોઈએ. સમગુણોત્તર શ્રેણીના પ્રથમ 3 પદોનો સરવાળો આટલો, ગુણાકાર આટલો, તો સામાન્ય ગુણોત્તરને પદ શોધો. 3 પદ આપ્યા હોય તો આપણે ધારી લઈએ ને a upon r, a અને ar. ધારો કે સમગુણોત્તર શ્રેણીના પ્રથમ 3 પદ a upon r, a અને ar પેલા છે ને એના ગુણાકારનો ઉપયોગ કરશું. હેલું પેલા કરાય. a upon r into a into ar equal to 1. એટલે a cube equal to 1, then a equal to 1. હવે નો સરવાળો 39/10 એ મળી ગયા ને, એટલે હવે હેલું થઈ જાય ને. પેલા સીધો સરવાળા વાળું સમીકરણ બનાવો તો એનો કઈ ઉકેલ ના મળે, આ મળે પછી આગળ વધે ગાડી. એટલે આપણે એને પેલા કરી લીધા, આગળ કરી લીધા. એ બધાનો સરવાળો 39/10 તથા a upon r plus a plus ar. હવે એમાં a બરાબર 1 મૂકી દઈએ. 1 upon r plus 1 plus r. બધાને કેટલા વડે ગુણતા જશું? 10r, 10r વડે. એટલે 10 plus 10r plus 10r સ્ક્વેર બરાબર 39r. ગોઠવીએ સમીકરણને. 10r સ્ક્વેર 10 માંથી 39 ગયા, -29 પ્લસ 10. સરસ ભાગ પડી ગયા ને, 25 ને 4. પચીસ ચોખ્ખું 100. બરાબર. પેલા બે પદ શું કોમન કાઢશું? 5r. પછી -2 એટલે કોમન ફેક્ટર શું થશે? 2r - 5. એટલે r બરાબર 2/5 અથવા r બરાબર 5/2. પેલો પ્રશ્ન એ હતો ને સામાન્ય ગુણોત્તર, અને પદ શોધો માટે 3 પદ. જો એની કિંમત તો ચોક્કસ જ છે 1, પણ r ની બે ભિન્ન કિંમતો છે ને. a upon r એટલે 5/2, a એટલે 1 અને ar એટલે 2/5. અને રૂટીન r ની બીજી કિંમત માટે ક્રમ ઊંધો આવશે. તો આપણે સમાંતર શ્રેણી માટે પણ વાત કરી હતી ને એવી. એટલે પેલું પદ થશે 2/5, પછી 1 અને પછી 5/2. ઇવન તમે કિંમત મૂકીને ગણો તો એટલું જ થાય. કદાચ ને ભૂલી જાઓ કે આ વ્યસ્ત કરવાના હોય તો કિંમત મૂકીને ગણી લ્યો, વાંધો નહીં. એ કઈ બહુ મોટી ગણતરી નથી. એના પછીનો દાખલો જોઈએ, 13મો. સમગુણોત્તર શ્રેણી 3, 3 નો વર્ગ, 3 નો ઘન હમણાં જ હતી. ના
પ્રથમ કેટલા પદોનો સરવાળો 120 થાય? 3, 3 નો વર્ગ, આવી એક શ્રેણી છે. એટલે પેલું પદ 3, ગુણોત્તર પણ 3. કેટલા પદનો સરવાળો 120 થાય? એટલે આપણે ધારી લઈએ કે ભાઈ Sn બરાબર 120, એટલે n પદનો સરવાળો 120 છે. n ગોતવાનો છે. Sn ઇક્વલ ટુ a r⁻n -1 છેદમાં r -1. Sn 120, 3, 3 ની n ઘાત -1, 3 ઓછા 1 એટલે 2. 120 ગુણ્યા 2 એટલે 240, 240 ભાગ્યા 3 એટલે 80. ટૂંકમાં આ 2 ગુણાકારમાં આવ્યા, 3 છેદમાં આવ્યા. તો 3n ઇક્વલ ટુ 81. 81 એટલે 3 ની કેટલી ઘાત? 4. તો એ પ્રથમ 4 પદનો સરવાળો થયો, n બરાબર 4. ચૌદમો દાખલો. થોડાક ઝાઝા પ્રશ્નો દેખાય છે એટલે હું આ બાજુ લઈ લઉં. રકમ સમજી લઈએ. સમગુણોત્તર શ્રેણીના પ્રથમ 3 પદનો સરવાળો 16, તે પછીના 3 પદનો સરવાળો 128. તો આ શ્રેણીનું પ્રથમ પદ, સામાન્ય ગુણોત્તર અને n પદનો સરવાળો. ઓકે, પ્રથમ 3 પદનો સરવાળો શબ્દોમાં લખીએ એટલે સમજાય. પ્રથમ 3 પદોનો સરવાળો એ કેટલો છે? 16. એટલે a પ્લસ ar પ્લસ ar સ્ક્વેર બરાબર 16. આમાં ઓલા 3 પદ, 5 પદ, 7 પદ વાળું કામ નહીં લાગે, કારણ કે તે પછીના 3 પદ આવે પાછા, ખાલી 3 પદ નથી. ઓકે, એનું થોડુંક સિમ્પ્લિફાઈડ ફોર્મ લખીએ, કારણ કે આપણે એ ગોતવાના છે ને. હાલો, આવું કંઈક મળ્યું. તે પછીના 3 પદનો સરવાળો, તે પછીના 3 પદોનો સરવાળો એ છે 128. પછીના 3 પદ એટલે ક્યાંથી ચાલુ થાય? ar³ પ્લસ ar⁴ પ્લસ ar⁵. એમાંથી ar³ કોમન કાઢી લઈએ એટલે 1 પ્લસ r². બરાબર? હવે છે ને, આનો ગુણોત્તર લઈ લઈએ. ગુણોત્તર બીજું પદ ભાગ્યા પહેલું પદ, અથવા પહેલું પદ ભાગ્યા બીજું પદ કરો, એનાથી કઈ ફેર નહીં પડે. હું આમ લખી જ દઉં, ચાલો ને, 2/1. આ બી શોર્ટકટ હો. આના છેદમાં મૂકો એટલે 1 પ્લસ r² ઉડી જાય, એ ઉડી જાય. શું વધે? તો કે r³ 128 ના છેદમાં 16. 16 × 128 થાય ને, તો r બરાબર 2. એ r ની કિંમત સમીકરણ 1 માં અથવા 2 માં મૂકો, 1 માં હેલું પડે એટલે એ મળી જાય. 1 implies a, 1 + 2 + 2 નો વર્ગ 4, એટલે a બરાબર 16/7.
આ બીજો જવાબ થઈ ગયો. પ્રથમ પદ સામાન્ય ગુણોત્તર 2 મળી ગયું. n પદોનો સરવાળો, પ્રથમ n પદોનો સરવાળો. સૂત્રમાં આ a અને r ની કિંમત મૂકી દઈએ. 16/7 r બરાબર 2 મળ્યા ને, 2n - 1 upon 2 - 1. 2 - 1 એટલે 1, એટલે સરવાળો થયો 16/7 into 2n - 1. પંદરમો દાખલો છે. આપેલ સમગુણોત્તર શ્રેણી માટે a બરાબર 729. આવું સરસ આપ્યું હોય તો લખતા જ જવાય ને, ભેગા ભેગું સીધું. અને સાતમું પદ 64. સાતમું પદ એટલે A7 64. તો S7 શોધો. ક્વેશ્ચન લખી લઈ, ચાલો ને. બરાબર, સરસ. સાતમું પદ એટલે આ A7 બરાબર 64. તો સાતમું પદ એટલે a ગુણ્યા r ની 6 ઘાત. હવે એમાં a ની કિંમત 729 આપી છે, તો r ની 6 ઘાત બરાબર 64 ના છેદમાં 729. 64 એટલે 2 ની 6 ઘાત અને 729 3 ની 6 ઘાત. r/6 2/3/6. તો r બરાબર 2/3. S7 ગોતવાનું છે. અચ્છા, SN નું સૂત્ર યાદ છે ને? A implies S7. પેલું પદ કેટલું? 729. ગુણોત્તર કેટલો? 2/3. એની કેટલી ઘાત? 7 - 1 છેદમાં 2/3 - 1 729. આ 3 છે ને ઉપર ગુણાકારમાં જાય એટલે છેદમાં શું વધે? -1/3. 3 ઉપર જાય પછી થોડા -1/3 વધે, પછી -1 જ વધે. નથી કાંઈ કરવું, હાલો પદ ફેરવી નાખું છું. પેલું કામ એ કરીએ, માઇનસ નિશાની આવે જ ને છેદમાં, બાદબાકી ઋણ આવે છે. પાછા હું સ્ટેપ કાપીશ તો તમે મૂંઝાઈ રહો. ઓકે, હવે 1 - 2/3 એટલે 1/3. એટલું તો સમજાય ને? હવે એ 3 ને ઉપર ગુણાકારમાં લઈ લઉં છું સીધા. -729 ગુણ્યા 3. 1 ઓછા 2 ની 7 ઘાત. આ પદને છૂટા કરી નાખ્યા, એટલે ઉપયોગ કર્યો ઘાતાંકના નિયમ. 729 એ 2 ની 3 ની 6 ઘાત હતી, તમને ખબર છે. એટલે આ ટોટલી 3 ની 7 ઘાત થઈ ગયું. અહીંયા લસા લઈએ તો 3 ની 7 ઘાત -2 ની 7 ઘાત છેદમાં 3 ની 7 ઘાત. લસા ઉડી ગયો. 3 ની 7 ઘાત એટલે 729 ગુણ્યા 3 થયા ને. આપણે ગુણાકાર ત્યાંથી લખી નાખ્યા. લો 9 તેરી 27, 2 3 દુ 6 ને 2 8, 7 તેરી 21. 2 ની 7 ઘાત કેટલા? 128. 10 ને 7 17, 9 7 વધ્યા ને 5
અને 21 માંથી 1 ગયા 20 એટલે 2059 એનું સાદુરૂપ થયું. 16મો દાખલો, જેના પ્રથમ બે પદોનો સરવાળો -4 હોય, પાંચમું પદ ત્રીજા પદથી 4 ગણું હોય તેવી સમગુણોત્તર શ્રેણી શોધો. પ્રથમ બે પદોનો સરવાળો -4, પ્રથમ બે પદોનો સરવાળો એટલે a + ar થયું ને. ઓકે, પાંચમું પદ ત્રીજા પદથી 4 ગણું, પાંચમું પદ એટલે a5, હું સંકેતમાં લખું છું, ત્રીજા પદથી 4 ગણું, 4 ટાઈમ્સ a3. પાંચમું પદ એટલે a × r⁴, એ તમે જાણો છો. અને ત્રીજું પદ એટલે a × r⁴, એ પણ તમે જાણો છો. તો શું વધ્યું? r² = 4, r = ±2. આને નંબર આપો માટે 1 implies r = 2 માટે a + 2a = -4, તો a = -4/3. આ 3a થાય ને. પ્રશ્ન જવાબ શું લઈ આવવાનો છે આપણે? તો શ્રેણી શોધો. શ્રેણીના કેટલાક પદ લખશું આપણે. પહેલું પદ -4/3, પછી 2 વડે ગુણો -8/3, પછી પાછા 2 વડે ગુણો -16/3 વગેરે. ઓકે, હજી બીજી કિંમત છે ને, r = -2. r = -2 મૂકો તો a -2a થયા ને, = -4. then a = 4. એની શ્રેણી લખવાની છે, હું અહીંયા લખું છું, જોજો. એટલા માટે થઈને આપણે નવી શરૂઆત નથી કરતા. પેલું પદ કેટલું? 4, ગુણોત્તર કેટલો? 2. 4 4 × 2 8, 8 × 2 16, 32 વગેરે. 16મો દાખલો 9.3, એનો જવાબ જરાક ચેક કરવો છે આપણે. છોકરાઓ વાંધો નહીં ને? તમને ક્યાં કઈ વાંધો જ છે? ચેક થઈ જાય તો વધારે સારું ને. -4/3, -8/3 વગેરે. અને 4, બીજા જવાબમાં ભૂલ થઈ ગઈ લખવામાં. r = -2 હતા ને, એટલે નિશાની અલ્ટરનેટ આવશે. પેલું પદ 4 સાચું, નીચે લખી દેવાનું. 4 પછી -8 પછી 16, નીચે ને ભૂલમાં ઉતાવળમાં r = 2 માટે લખી નાખ્યું. એકચ્યુઅલી r = -2 છે. ઓકે, 17મો દાખલો જોઈએ છે. 17મો એક્ઝામ્પલ. સમગુણોત્તર શ્રેણીના ચોથા, 10મા અને 16મા પદ અનુક્રમે x, y અને z હોય તો સાબિત કરો કે x, y, z સમગુણોત્તર શ્રેણીમાં છે. પેલા લખીએ સંકેતમાં. ચોથું પદ એટલે a4, ઈ છે x. પછી 10મું પદ એટલે a10, ઈ છે y. અને 16મું પદ એટલે a16, ઈ છે z. પેલા તો ચોથું પદ એટલે ar3, 10મું પદ એટલે ar⁹ 9 અને 16મું પદ એટલે
r⁻15। હવે તમારે સાબિત શું કરવું છે? XYZ સમગુણોત્તર શ્રેણીમાં છે, ત્રણ સંખ્યાઓ a b c સમગુણોત્તર શ્રેણીમાં હોય તો અને તો જ b² બરાબર ac, આવું યાદ રાખજો, ક્યાંક લખજો, અને સમાંતર શ્રેણીમાં હોય તો અને તો જ 2b બરાબર a, સોરી 2b બરાબર a પ્લસ c. હાલો લખી નાખીએ ક્યાંક. નોટનો ઉપરનો હાંસિયો હોય ને, હું એને અગાસી કહું છું, અગાસી, અગાસી, ઉપરના હાંસિયો લગાસી, નોટની અગાસી, જલ્દી દેખાય, તમે વાંચતા હો, પાના ફેરવતા હો તો જલ્દી દેખાય, એટલે a b c. આ છે ને તમને 12મા ધોરણમાં કામ લાગશે. સમાંતર શ્રેણીમાં હોય તો અને તો જ 2b = a પ્લસ c અને abc સમગુણોત્તર શ્રેણીમાં હોય તો અને તો જ b² = ac. તો અને તો જ છે, એટલે બે બાજુ આવે, એટલે તમે b² બરાબર ac સાબિત કરી દો તો abc સમગુણોત્તર શ્રેણીમાં થાય. અચ્છા, તમારે XYZ સમગુણોત્તર શ્રેણીમાં છે એમ સાબિત કરવું છે ને, તો શું સાબિત કરશો? y² = xz. y² એટલે a ગુણ્યા r⁹ નો વર્ગ. આવું ક્યાંક આપણે ગણ્યું છે, ઉદાહરણમાં હશે, આઈ થિંક, મને એક્ઝેક્ટ નંબર યાદ નથી, પણ આ થયું a² ગુણ્યા r⁸ ઘાતની ઘાત ગુણાકાર થાય ને. ઓકે, x એટલે ar³ ભાગ પડશે. હવે તમે ઘાતાંકના નિયમ તો જાણો છો હે ને, ar³ અને z એટલે ar⁻15, એટલે બે ઘાત છે એ એક ઘાત જુદી પડીને 18 ઘાત છે, 3 ઘાત ને 15 ઘાત થઈ, તો બરાબર xz. અચ્છા, તમે xz થી ચાલુ કરીને y² લઈ આવી દો તોય ચાલે, અહીંથી ચાલુ અમુંધા સ્ટેપ તોય ચાલે. તેથી XYZ સમગુણોત્તર શ્રેણીમાં છે. 18મો દાખલો, 18મો. 888 888 વગેરે શ્રેણીના પ્રથમ n પદોનો સરવાળો મેળવો. 8 88 888 આ સરવાળો જોઈએ છે. આવો એક દાખલો આપણે ગણ્યો ને ઉદાહરણમાં, 777 777. એ વખતે વાત નહોતી કરી કે આવી અલગ અલગ 9 ગોઠવણ પોસિબલ છે અને બધાની એક જ રીત છે, એટલે એમાં 7 કોમન કાઢીને 9 વડે ગુણ્યા હતા, તો અહીંયા 8 કોમન કાઢીને 9 વડે ગુણવાના, બરાબર ને? 8/9 એટલે શું મળશે? 9 99. કાલે જ ગણ્યું હતું ને? હા, એટલે કાલ નહોતું 99 તો આજે 99 કે નહીં? નહીં. હવે ક્યાં ઠંડી છે? લાવ, હવે શું કરતા હતા આપણે? આ બધા 10ના ગુણાંકની જે સંખ્યાઓ છે, 10 100 1000 10,000 એની નજીકના પદ છે. 10 - 1 100 - 1 1000 - 1. હવે 9999 છે ને, એ નથી લખતા આપણે, એક પદ કાઢી નાખીએ છીએ, જરૂર નથી એમ. એક જ મિનિટ. હવે એમાંથી 10ના ગુણાંકની સંખ્યાઓ એ જુદી પાડી લઈએ, એટલે n પદ છે, 10 100 1000 આવા n પદ, અને -1 -1 -1 એ બધાના માઇનસ નિશાની કોમન કાઢીએ તો કેટલા એકડા લખવાના છે? n.
ઓલા આમાં ભેગા થઈ જાય હે ને બાળકો, અને થોડું કઈથી હટાવીએ હવે. આ નોંધ કરી રાખજો ભૂલા વગર. આ સમગુણોત્તર શ્રેણીની ગોઠવણ થઈ ગઈ. હવે હું સૂત્રમાં લખીને ના બતાવું તો સમજાઈ જશે ને. પેલું પદ 10, ગુણોત્તર પણ 10, એની n ઘાત છેદમાં r - 1 એટલે 10 - 1 માઇનસ એકડા કેટલા n, 10 માંથી 1 બાદ થઈ જાય એટલે 9, 8/9, 10/9, 10 ની n ઘાત -1. હવે એનું આનાથી વધારે સાદું રૂપ આપણે નથી કરવું, ટેક્સ્ટ બુકમાં જે આપ્યું હોય તે. મેં તમને કાલે ઓળખાણ કરાવી હતી ને દાખલો ગણ્યો ત્યારે, અહીંયા 7 હતા, યાદ કરો, 7, 77 વગેરે એમાં, હે ને. જવાબ જોવો જ નથી આપણે, જોઈએ તો માથાકૂટ નહીં, નથી જોવો. 19મો દાખલો. સરસ દાખલો છે, જુઓ. 2, 4, 8, 16, 32 અને 128, 32, 8, 2, 1/2 ના સંગત પદોના ગુણાકારનો સરવાળો. શબ્દોમાં મારે થોડુંક લખવું પડશે, હે, નહીતર ના સમજાય ને. 2, 4, 8, 16, 32 અને નીચે, આની નીચે જ આપણે ગોઠવીએ. 128, 32, 8, 2 અને 1/2 ના સંગત પદોના ગુણાકારનો સરવાળો. હવે પેલા ગણીએ. સંગત પદ એટલે ઉપરનું પેલું પદ, નીચેનું પેલું પદ, એમ એનો ગુણાકાર. એટલે 2 ગુણ્યા 128 પ્લસ 4 ગુણ્યા 32 પ્લસ 8 ગુણ્યા 8 પ્લસ નીચે લઈ લો 16 ગુણ્યા 2 અને પ્લસ 32 ગુણ્યા 1/2. 128 ગુણ્યા 2 એટલે 256. આ 128, 64, 32 અને 16 સમગુણોત્તર શ્રેણી છે. જુઓ, પેલા પદને 2 વડે ભાગો એટલે બીજું પદ, બીજા પદને 2 વડે ભાગો એટલે ત્રીજું પદ વગેરે. પેલા કારણ લખી દો બસ. Sn બરાબર, હવે છે ને થોડુંક ડાયરેક્ટ આવડવું જોઈએ, બરાબર. આટલા બધા દાખલા ગણ્યા પછી થોડુંક તમને ડાયરેક્ટ આવડવું જોઈએ. પહેલું પદ છે 256, પછી ગુણોત્તર કેટલો થશે 1/2. પેલા પદને 1/2 થી ગુણો તો બીજું પદ મળે ને. અને કેટલા પદ છે સરવાળામાં 5. ચલો, પહેલું પદ 256, 1/2 ની 5 ઘાત -1 છેદમાં 1/2 -1. એ સ્ટેપનું નીચે કારણ આપ્યું. 1/2 -1 છે ને એ -1/2 થાય, એટલે આપણે ઉપર નિશાની ફેરવી નાખીએ એટલે નીચે -1/2 ના લખવા પડે. તો એ લખીને પછી આપણે કરીએ. એમ થાય કે ના સીધું નહીં સમજાય, કેટલાક વિદ્યાર્થીઓને ન ખ્યાલ આવે તો એક સ્ટેપ વધારી દઈએ. -256 1/2 ની 5 ઘાત તો આવડે ને, કેટલા 32 -1 છેદમાં
बस राजी। 256 1 -32 छेदमा 32 1 -2 अपॉन 2। आ 32 उडाड़ी देवा छे, उडाड़ी दो। કેટલા વધે તો કયો મને? 256 ભાગ્યા 32 કરો તો શું વધે ઈ તો કયો? નથી ખબર? 256 એટલે 2 ની કેટલી ઘાત? 8 ઘાત। અને ઓલી કેટલી ઘાત છે? 2 ની 5 ઘાત। એટલે 2 નો ઘન વધ્યો, બરાબર? એટલે 8 વધ્યા ને। અહીંયા શું વધ્યું? 8। 1 - 32 એટલે -31। હાવ નિયમ પ્રમાણે આયલા છે હે ને? છેદમાં -1/2 એટલે ભાઈ 16 × 31 થયા। 16 × 1 16, 16 × 48 ને 1 × 49 જવાબ આવી ગયો। કેલ્સી વગર ગણી દીધું। હવે તો રાજી થઈ ગયા ને? ઓકે, 20મો દાખલો ગણીએ। 20મી રકમ મેં નજર કરી લીધી, આના જેવું જ છે પણ થોડું વ્યાપક છે। બે શ્રેણીઓ AR/AR² વગેરે અને કેપિટલમાં AAR વગેરે ના સંગત પદોના ગુણાકાર દ્વારા મળતા પદો સમગુણોત્તર શ્રેણી બનાવે છે તેમ સાબિત કરો અને તેનો સામાન્ય ગુણોત્તર શોધો। કેટલામો દાખલો? 24મો। યસ, પેલા આના જેવી આપણે થોડીક અહીંયા રજૂઆત કરીએ। AR/AR² AR⁻1 અને AR/AR² AR⁻1 ના સંગત પદોના ગુણાકારથી બનતી શ્રેણી। ત્યાં છે ને સરવાળો હતો, અહીંયા શ્રેણી એ સમગુણોત્તર શ્રેણી છે એમ સાબિત કરવાનું છે એટલે આપણે શ્રેણી લખશું એમ। પહેલું પદ શું? તો કે A × A। બીજું પદ શું? તો કે AR × AR। ત્રીજું પદ AR² × AR² વગેરે। AR⁻1 × AR⁻1 એમ પદ આવ્યા ને? એનો સામાન્ય ગુણોત્તર અને ઈ સમગુણોત્તર શ્રેણી છે એવું સાબિત કરવું છે। થઈ જ જાય ને? હા, AR × AR અપોન AA એટલે R × કેપિટલ R। બીજું પદ છેદમાં પહેલું પદ, સંકેત કહો હાલો, A2/A1। ઓકે, પછી A3/A2 માટે મળતી શ્રેણી કઈ ગુણાકારથી મળતી શ્રેણી? સમગુણોત્તર શ્રેણી છે। મને એક વિચાર આવ્યો, આવું નથી કરવું આપણે। આવે લખતા લખતા ક્યારેક વિચાર આવે, એવું ના હોય। જો આની આપણે આમ ગોઠવીએ, AA ગુણ્યા RR
એ ગુણ્યા આર નો સ્ક્વેર વગેરે એ આર ની n-1 ઘાત, જ્યાં બીજું પદ એટલે a2 છેદમાં a1, સીધું ગુણોત્તર મળી ગયો ને. આર બરાબર ત્રીજું પદ છેદમાં બીજું પદ, ત્રીજું a3 લખવાનું, 3 નહીં. ગુણોત્તર જુદો પડી ગયો ને, આર થી ગુણાતા ગયા, જો ખ્યાલ આવ્યો ને. તેથી મળતી શ્રેણી સમગુણોત્તર શ્રેણી છે એ. ભાઈ તમે કે કંઈક વિચિત્ર દેખાતું હતું ને. સામાન્ય ગુણોત્તર એ તો ગણો, હવે કેટલો આર કેપિટલ આર. જવાબમાં પ્રશ્ન હોય એટલે લખવું પડે ને ભાઈ. ભલે ને ગણો પણ પ્રશ્ન હતો તો લખવું તો પડે ને. લખવું પડે. એના પછીનો દાખલો જોઈએ, 21મો. જેમાં ત્રીજું પદ પ્રથમ પદથી 9 જેટલું વધારે હોય, બીજું પદ ચોથા પદથી 18 જેટલું વધારે હોય તેવી સમગુણોત્તર શ્રેણીના પ્રથમ 4 પદ શોધો. ત્રીજું પદ પ્રથમ પદથી 9 વધારે, ત્રીજું પદ પ્રથમ પદથી 9 વધારે, બીજું પદ ચોથા પદથી 18 વધારે, બીજું પદ ચોથા પદથી 18 વધારે. સમગુણોત્તર શ્રેણીના પ્રથમ 4 પદ કીએ એટલે તમારે એ અને આર તો ગોતવા જ પડે ને, બરાબર? ઓકે, સંકેતમાંથી પદ લખીએ. એ આર a3 એટલે એ આર સ્ક્વેર થયું ને, પેલું પદ એટલે a પ્લસ 9. અહીંયા એ આર ઇક્વલ ટુ AR ક્યુબ પ્લસ 18, બરાબર? શું કરશું હવે? આ એ વાળું પદ અહીંયા લઈ લ્યો એટલે આર સ્ક્વેર માઇનસ 1 9. આમાં આમ લઈ જાઓ એ આર કોમન એટલે આર સ્ક્વેર માઇનસ 1, પણ બરાબર 18 નહીં આવે, માઇનસ 18 આવશે. ઓકે, તો આર બરાબર મળી ગયા નહીં, કાંઈ વાંધો નહીં. હાલો ગુણોત્તર લેતા હવે તો રાજી ને. એ આર સ્ક્વેર માઇનસ 1 છેદમાં એ કાઉન્સમાં આર સ્ક્વેર માઇનસ 1. તો આર બરાબર -2 ડન ને. એ કિંમત ક્યાં મૂકશું? અહીંયા મૂકી દે. હાલો લખવું પડશે, મેં નંબર નથી આપ્યા એટલે એ આર સ્ક્વેર ઇક્વલ ટુ a પ્લસ 9 માં આવું તમે 10મા ધોરણમાં લખતા કા, અહીંથી અહીંયા મૂક્યા ને અહીંથી અહીંયા મૂક્યા ને એટલે આ 4a થઈ ગયા ને. તો એ બરાબર કેટલા થયા? 3. શું પ્રશ્ન તો ભૂલી ગયો છું. પ્રથમ 4 પદ પેલું એ આમ લખ્યો એ આર એટલે -6, પછી એ આર સ્ક્વેર પાછા -2 થી ગુણ્યા ને 12,
પાછા -2 થી ગુણ્યા 24, બસ ઘણું, 4 જ માંગ્યા છે, આપણે વધારે શું કામ લખવા જોઈએ, હે ને? થઈ ગયા ને? ઓકે, 1 મિનિટ હો. એના પછીનો એક દાખલો કરી નાખીએ. થાકી ગયા છો ને? એક ગણ નાખ્યો. સમગુણોત્તર શ્રેણીના પી ક્યુ આર માં પદ અનુક્રમે એબીસી હોય તો, આમાં સ્મોલ એ આવે, સ્મોલ આર એ આવે, એટલે આપણે સૂત્રમાં કેપિટલ કરવા પડશે હો. પી મું પદ પેલા હું સંકેતમાં લખી દઉં. પી મું પદ 1, ક્યુ મું પદ 2 અને આર મું પદ સી. આપણું જે સૂત્ર છે ને એનમાં પદનું સૂત્ર, એમાં એ અને આર કેપિટલ કરી નાખી છે આપણે. એટલે પી મું પદ શું થયું? એ આર ની પી -1 ઘાત, એમ એ આર ની ક્યુ -1 ઘાત અને એ આર ની આર -1 ઘાત. આવું મળ્યું, આપ્યું છે. સાબિત કરો કે, એ સાબિત કરવાનું પદ છે ને ત્યાંથી ઉપાડીએ. એ ની ક્યુ -આર ઘાત, બી ની આર -પી ઘાત અને સી ની પી -ક્યુ ઘાત. એનું મૂલ્ય 1 સાબિત કરવું છે. એબીસી ની કિંમત મૂકી દઈએ એમાં, સિમ્પલ છે. એ r⁻p−1 એની ક્યુ -આર ઘાત, બી ની કિંમત એ r⁻ એની r-p ઘાત અને એ r⁻r−1 એની p-q ઘાત. એની ઘાતવાળા પદ બધા ગુણાકારમાં એક સાથે લખીએ એટલે એની ક્યુ -આર ઘાત, એની r-p ઘાત, એની p-q ઘાત, એને ગુણ્યા હવે આર ની ઘાતવાળા પદ, તો આર ની p-1 ઇન્ટુ ક્યુ -આર ઘાત, આર ની ક્યુ -1 ઇન્ટુ r-p ઘાત ગુણ્યા આર ની r-1 ગુણ્યા p-q ઘાત. અહીં કૌંસ પૂરો. ગુણાકાર એટલે ઘાતનો સરવાળો, એવું તમે શીખી ગયા છો ને. ક્યુ -આર પ્લસ આર -p પ્લસ p-q. આ પદ નીચે લઈ લઉં છું. -1 થી પાછળનો કૌંસ છે ને એનો ગુણાકાર એ પેલા લખું. એટલે -q પ્લસ આર -r પ્લસ p પ્લસ q, હજી બાકી છે બધો, પ્લસ આ બધું આર ની ઘાતમાં આવશે. p ગુણ્યા q -r એટલે pq -pr. બહુ મોટું પદ થશે. હું થોડુંક આમનું ખસેડ લઉં, પછી ટુકડા થઈ જશે ને તો તમને નહીં મજા આવે. આખું પદ ભલે પાછું મારે લખવું પડે, વાંધો નહીં. અહીંથી સ્ટાર્ટ કરું છું. એ વાળું પદ પાછું લખી દઉં છું. પછી ગુણાકારમાં આર ની ઘાતમાં પેલા ક્યાં પદ લખ્યા હતા આપણે? -1 થી ગુણાકાર વાળા, એટલે -q પ્લસ આર પ્લસ p પ્લસ q પ્લસ, હવે p થી આને ગુણીએ, pq -pr પ્લસ qr -pq પ્લસ pr -qr. આ કૌંસ 0, આ કૌંસ 0, આ 0, a⁻0 ગુણ્યા r⁻, કાયદેસર 0 પ્લસ 0 ને થઈ ગયું સાબિત. પદ ખાલી મોટા હતા, બાકી એમાં કઈ હતું નહીં, ઈઝી હતું. ઓકે, આપણી વાતને આપણે અહીંયા અટકાવશું.
એટલે યાદ રાખજો, આપણે 22 દાખલા ગણ્યા છે. 23 માંથી શરૂ કરવાનું છે પાછું. મળીએ પાછા નેક્સ્ટ લેક્ચરમાં. મેં તમને કીધું એ ખ્યાલ આવી ગયો ને? તમને રેખાના ઝાઝા પ્રશ્નો એટલા આપ્યા છે કે કોમ્પિટેટિવ માટે કામ લાગે. ઠીક કર્યા છે ને એનું જ સોલ્યુશન વિચારજો અને આવી શોર્ટકટ જોજો. આપેલી માહિતી પરથી સીધો જવાબ મળી જાય. ક્યારેક ઢાળ હોય, બિંદુ હોય તો કયું સમીકરણ મેચ થાય છે એ જોઈ લેવાનું, એટલે લાંબી ગણતરીમાંથી બચી જાઓ. MCQ માટે એવું કરાય. થિયરી હોય ને એટલે થિયરી પેપર લખવાનું હોય તો વિગતે આપવું પડે. બરાબર? સારું, ચાલો કાલ મળીએ.